ટમેટાની ચટણી એકવાર બનાવી તો શાકની પણ જરૂર નહીં પડે, ફટાફટ બની જશે અને ફ્રીજમાં 2 મહિના સુધી ટકશે. તો 1 કિલો ટમેટાનો આંખનો ભાગ કાઢી અને બીજી બાજુ આ પ્લસની સાઈન બનાવીએ. ટમેટા અડધા ડૂબે તેટલું પાણી લઈ અને 15 મિનિટ માટે ઉકાળીએ. સરખા ચડી જાય એટલે ઠંડા થવા દઈએ અને પછી છાલ કાઢીને મેશ કરીએ. પછી પેનમાં અડધો કપ તેલ લઈએ. ચટણી માત્ર અઠવાડિયામાં જ ખાઈ લેવી હોય તો તમે 1/4 કપ તેલમાં પણ બનાવી શકો છો. પછી તેમાં રાઈ, જીરું, હિંગ અને આદુને છીણીને ઉમેરીએ અને બધું સરખું સાતળીએ. તેમાં હળદર મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીએ. પછી લાલ મરચું ઉમેરી અને બનાવેલી ટમેટાની પ્યુરી પણ એડ કરીએ અને સરખું મિક્સ કરીએ. પછી ગેસ ચાલુ કરી તેમાં મીઠું, ચાટ મસાલો અને ધાણા જીરું ઉમેરીએ. અત્યારે પાણી, ટમેટા અને તેલ ત્રણેય અલગ છે. આપણે પાણીનો ભાગ ના રહે ત્યાં સુધી થવા દેવાનું છે. પછી ટેસ્ટને બેલેન્સ કરવા ખાંડ ઉમેરીએ અને તેલ છૂટું પડે પછી છેલ્લે લીંબુનો રસ ઉમેરીએ એટલે આપણી ચટાકેદાર ટમેટાની ચટણી બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.